A family comedy છે. વાહ દિશા વાહ, કંઈક કરવું પડશે એટલે કંઈક નહીં કરીને કંઈક કરવું પડશે. ગજબ આઈડિયા વિચાર્યો છે તે. ઓહ, હવે હું સમજી આ દિશાનો કહેવાનો મતલબ. સમજુ ને? જો સાંભળ, અત્યારે છે ને જેમ ચાલે છે એમ ચાલવા દો. કશું જ કરવાની જરૂર નથી. બ્રિલિયન્ટ દિશા. આ શું વાત કરો છો તમે? મને કઈ નથી સમજાતું. શું કરવાની વાત થઈ રહી છે? ચારુ શાંત થઈ જા. કઈ નહીં કરવાની વાત છે આ. આને કહેવાય અસહકારની ચળવળ, એટલે કે નોન કોઓપરેશન મૂવમેન્ટ. ચારુ, આ છે ને બહુ શક્તિશાળી શસ્ત્ર છે. જ્યારે ભારત દેશ ગુલામ હતો ને ત્યારે આ નોન કોઓપરેશન મૂવમેન્ટથી પોર્ટુગીઝોને દેશથી બહાર ભગાવી દીધેલા. પણ આપણે આ નોન કોઓપરેશન મૂવમેન્ટમાં એક્ઝેક્ટલી કરીશું શું? કઈ નહીં, આપણે પાર્થની કોઈ પરવા નહીં કરવાની. એની કોઈ પણ વાત પર આપણે રિએક્ટ જ નહીં કરવાનું. એ જાણે કે સામે હોય જ નહીં ને એ રીતે વર્તવાનું. ના સોરી, હમણાં પાર્થની જે હાલત છે એમાં આપણે આવું વર્તન તો કરી જ ના શકીએ. ચારુ, જરા સિચ્યુએશનને સમજ. જો, કરવા જેવું આપણે બધું જ કરી ચૂક્યા છે, પણ હવે આપણી પાસે આ છેલ્લો માર્ગ બચ્યો છે. પાર્થને જ્યારે કોઈ ભાવ જ નહીં આપે ને ત્યારે એને આપણા સંબંધની કિંમત સમજાશે. ને ચારુ, આ તો સંસારનો નિયમ છે. જે વસ્તુ સહેલાઈથી મળે ને એની કિંમત નથી હોતી, અને આપણો પ્રેમ અને કાળજી જરાક વધારે જ પડતા થઈ ગયા છે, એટલે પાર્થને એની કિંમત નથી. એકવાર આ પ્રેમનો સપ્લાય બંધ થશે ને ત્યારે એને સમજાશે કે શું મિસ કરે છે. તો ચાલો હવે આપણે નક્કી કરી લઈએ કે આ અસહકારની ચળવળ આપણે પાર્થ વિરુદ્ધ કઈ રીતે અજમાવીશું. યસ, સો લેટ્સ સ્ટાર્ટ. પાર્થ, मैं चुप रहूंगी. મારું થોડુંક જુદું થશે. હા, મેં ચૂપ રહુંગા થશે. પપ્પા, આપણે બધા જ ચૂપ रहेंगे. વિદ્યા, આજ સુધી છે ને હું એવું માનતો હતો કે મેકઅપ એક જરૂરિયાત માટેનું સાધન છે, પણ ને જોયા પછી એવું લાગે છે કે મેકઅપ શોખ માટે પણ હોઈ શકે. આ તમે મારી ટીકા કરો છો? ભાઈ ના આવે, હું તો ફક્ત મારું નિરીક્ષણ કરી રહ્યો છું. ઓ, તમને મેકઅપ નહીં કરવાની હોબી છે એ અંગે હું ક્યારે કઈ બોલી? ના, તો પછી તમે શું કામ બોલો છો? એ વિદ્યા, તું છે ને ખોટી ગુસ્સે થાય છે યાર. મેં કહ્યું ને, હું ફક્ત મારા નિરીક્ષણ વિશે તને કહી રહ્યો છું. ઓ, એમ તો મારો મેકઅપ એ તમારા નિરીક્ષણનો વિષય છે? બાઉન્સર ફેંક્યો હે તે? તો રમો, જવાબ આપો. અરે તારા બાઉન્સર પર તો સિક્સર મારું. હે? જવાબ સાંભળ. કોઈ નિરખવા વાળું જ ન હોય તો પછી મેકઅપ નો ફાયદો શું? સટાક! આ શું હતું? સિક્સર. દીવા, તમે તો ખરેખર મને ચૂપ કરી દીધી. હા, એને થેન્ક યુ. પણ દીવા, એક વાત મને સમજાય નહીં. હું દિવસમાં માત્ર 2 જ કલાક મેકઅપમાં ગાળું છું, તો પણ પાર્થ મારી સાથે કેટલી ગુસ્સાથી વાત કરતો હતો. માત્ર 2 કલાક માટે પાર્થ આવું બોલ્યો? હા, અન્યાય કહેવાય. હું તારી સાથે છું વિદ્યા. યુરેકા યુરેકા! આ તો પાર્થ બૂમો પાડે છે. એને કઈક થઈ ગયું લાગે છે. અરે ક્યાં ગયા બધા? અરે સાંભળો, મમ્મી પપ્પા, ચારુ, દિશા, જલ્દી અહીંયા આવો. પણ પાર્થ બૂમો કેમ પાડે છે? એને કઈક થઈ ગયું છે. આપણે જવું જોઈએ ને જોવા. નહીં, આપણે ક્યાંય જવાનું નથી. અરે પણ એ બૂમો પાડી રહ્યો છે. એને આપણા નામ પણ લીધા. પણ દીવા, આપણે પાર્થની વિરુદ્ધ અસહકારની ચળવળ શરૂ કરી છે. હા, એ પણ છે. પણ એને કઈક થઈ ગયું હશે તો? અરે કાંઈ નથી થવાનું એને. અરે પણ વિદ્યા, અરે રહેવા દો ને, કઈ ખાટું મોડું નથી થઈ જવાનું. પણ વિદ્યા તું મમ્મી પપ્પા! શું કરો છો? ના એટલે ના. મેં ના પાડીને કે નથી જવાનું પાર્થ પાસે. મમ્મી પપ્પા! યસ 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 યસ! મને મારા પ્રયોગમાં સફળતા મળી ગઈ છે. યસ યસ યસ! અરે
પાર્થ, તું ખુશીમાં ને ખુશીમાં ગાંડો થઈ જઈશ, ગાંડો. મમ્મી પપ્પા છેવટે મારી મહેનત રંગ લાવી છે. છેલ્લા બે દિવસથી મેં લોહી પાણી એક કર્યા હતા અને હવે મને મારા પ્રયોગમાં સફળતા મળી ગઈ છે. યસ. ઓહો, લાગે છે કે મમ્મી પપ્પા મારાથી બહુ નારાજ છે. જો મમ્મી, મને ખબર છે કે છેલ્લા બે દિવસથી મેં તમારા લોકો સાથે વાત નથી કરી, પણ હું શું કરું મમ્મી? હા, હું કામ જ એવું લઈને બેઠો હતો. પ્લીઝ મને માફ કરી દે. સોરી, આઈ એમ સોરી. ઓકે મમ્મી, હું તને આજે મારા હાથે મેકઅપ કરી દઉં છું. પપ્પા, મને ખબર છે તમે મારાથી ખૂબ નારાજ છો, પણ તમે એ પણ જાણો છો કે હું કોઈ ખોટા અભિમાનમાં તમારા સૌ તરફ ધ્યાન નથી આપતો એવું નથી પપ્પા. હું કશું શોધવાના આમ ધૂનમાં છો હતો, એટલે મેં મારું બધું ધ્યાન ત્યાં લગાડ્યું હતું. હવે જુઓ, તમે આટલી વાતમાં આમ ખોટું લગાડીને બેસી જાઓ ને, એ વાત બરાબર નથી. તમે શું કહેતા હતા દીવા? હું શું? હા, એટલે હું એમ કહેતો હતો વિદ્યા કે શું છે કે આપણા ઘરમાં છે ને જરાય શાંતિ જ નથી. કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ આવ્યા જ કરે છે. હા, તો હું પણ ખૂબ ત્રાસી ગઈ છું. ઓહો, મમ્મી પપ્પા મારાથી ખૂબ નારાજ છે. તો ચારુ દિશા કેટલા હશે? હે ભગવાન, તમે મને આ પ્રયોગમાં જે સફળતા અપાવીને એમ મને ઘરના લોકોને મનાવવામાં પણ સફળતા અપાવજો પ્લીઝ. ઈશા, તને શું લાગે છે આ નોન કોર્પોરેશન મૂવમેન્ટ કામ કરશે? ચારુ, આ એકદમ ગેરંટીડ નુસ્ખો છે. અરે આ નુસ્ખાથી તો અંગ્રેજો જેવા અંગ્રેજોની બેન્ડ વાગી ગયેલી. તો પાઠ શું ચીજ છે? પણ દિશા, જેવું નોન કોર્પોરેશન મૂવમેન્ટમાં થાય છે એવું અહીંયા થાય એનો કોઈ ચાન્સ નથી. કેમ આમ બોલે છે? જો, નોન કોર્પોરેશન એટલે શું કે આપણે સામેવાળા સાથે કોર્પોરેટ જ ન કરીએ. એ કંઈ માંગે તો આપણે ન આપીએ એ વસ્તુ, એ કંઈ વાત કરે તો આપણે એનો જવાબ ના આપીએ. બરાબર? પણ પાર્થ તો આપણી સાથે વાત જ નથી કરી રહ્યો. એ કઈ વસ્તુ માંગતો જ નથી કે આપણે એને ન આપીએ. એ કઈ વાત જ નથી કરતો કે આપણે એને ન સાંભળીએ. એ કઈ વ્યવહાર જ નથી કરતો કે આપણે એની સાથે નોન કોર્પોરેશન મૂવમેન્ટ ન ચલાવી શકીએ. દિશા, મને તો લાગે છે કે પાર્થ જ આપણી સાથે નોન કોર્પોરેશન મૂવમેન્ટ ચલાવી રહ્યો છે. જો ચાલ, આપણે રાહ તો જોવી જ પડશે. પણ કેટલી રાહ દિશા? આ તો એવું થઈ ગયું કે મારે તારો ફોન અવોઇડ કરવો છે, પણ તું તો મને ફોન જ નથી કરતી. તો હું તારો ફોન કેવી રીતે અવોઇડ કરું? તારી વાત એકદમ સાચી છે, પણ મને પૂરી ખાતરી છે કે વહેલા મોડે પાર્ટનર આપણું કંઈક કામ તો જરૂર પડશે. કોને ખબર એવું ક્યારે થશે? ચારુ દિશા, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. તમે બંને જણા વિચારમાં પડી ગયા ને કે આજે કોનો બર્થડે છે? વેલ, આજે મારો આઈડિયા એટલે કે મારી નવી શોધે જન્મ લીધો છે. ચારુ દિશા, મેં એક અદ્ભુત વસ્તુ ક્રેક કરી નાખી છે. ચારુ, આ ભાઈ તો હજી આમાં જ અટવાયેલા છે. ચારુ, સાંભળે છે ને? દિશા, તું તો કંઈક બોલ પ્લીઝ. ઓહો, લાગે છે તમે બંને જણા પણ મારાથી રિસાયા છો. નોન કોર્પોરેશન મૂવમેન્ટ, સહકારની ચળવળ. ઓ, હવે સમજ્યો કે મમ્મી પપ્પા મારી સાથે શું કામ વાત નથી કરતા. જો ચારુ દિશા, આ અસહકારની ચળવળમાં તમે બંને જણા મને સહકાર આપો ને એવી વિનંતી છે. ના, એટલે કે હું માનું છું કે મારી ભૂલ છે, હું તમારો ગુનેગાર છું. બે કાન પકડીને માફી માંગુ છું, પણ પ્લીઝ અત્યારે મારી એક વાત સાંભળો. મેં છે ને એક અદ્ભુત વસ્તુની શોધ કરી છે અને એ વસ્તુથી લોકોને મોટા લેવલ ઉપર ફાયદો થશે. હા, એ વસ્તુ એટલી બધી પાવરફુલ છે ને કે જો દુનિયાએ સ્વીકારીને એ વસ્તુ તો આપણને બહુ મોટી કિંમત મળશે. અરે આપણે લોકો માલામાલ થઈ જઈશું. દિશા, આ ખાસ તારા માટે સુપર નોવેલ્ટી મોલનું 5000 રૂપિયાનું વાઉચર ખાસ તારા માટે છે. અને ચારુ, આ ખાસ તારા માટે ઇન્ટરનેશનલ બુટીકનું 5000 રૂપિયાનું વાઉચર છે. ભલે તમે બંને જણા મારી સાથે વાત ન કરો, પણ આ ગિફ્ટ તો સ્વીકારશો જ.
ના એવું નહીં સમજતા કે હું તમને બંનેને લાંચ આપું છું. વાત એમ છે કે આજે હું છે ને બહુ જ ખુશ છું. હવે હું ખુશી કોની સાથે શેર કરું? એટલે જ તમારી પાસે આવ્યો છું. ઓ ભાઈ, આ તો